મિત્રો, એક જમાઈ પોતાની સાસુ સાથે ચક્કર ચલાવે છે અને તેનો આ પ્રેમ પ્રસંગ એટલી હદે આગળ વધી જાય છે કે તે પોતાની સાસુ સાથે શારીરિક સંબંધ બનાવી લે છે અને તેનું પરિણામ એ આવે છે કે તેની સાસુ તેના જમાઈના બાળકની મા બનવા જઈ રહી છે. જ્યારે આ વાતની ખબર તેની પત્નીને પડે છે ત્યારે તે પરિણામ આવે છે તે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. મિત્રો, આજની આ વાર્તા રોચક છે, તો વાર્તામાં આગળ વધતા પહેલાં તમે બધાને એક રિક્વેસ્ટ છે કે આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મને થોડી હિંમત મળે. આ એક સત્ય ઘટના છે ને આ વાર્તામાં પાત્રના નામ બદલી નાખ્યા છે. આ ઘટના મુંબઈની છે. મુંબઈમાં રહેવાવાળી એક યુવતી જેનું નામ સુહાની છે. સુહાનીના ઘરમાં તેના મમ્મી પપ્પા સિવાય બીજું કોઈ નથી. પણ જ્યારે તે 5 વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થઈ જાય છે. પિતાના અવસાન પછી સુહાની માતાના સુહાની એકલી ઉછેરે છે. સુહાનીની સારી રીતે ભણાવે છે અને સારી મજાની શાળાએ ભણે છે. સ્કૂલના અભ્યાસ પછી તે કોલેજમાં પણ અભ્યાસ કરે છે. મુંબઈની એક મોટી યુનિવર્સિટીમાં સુહાની એજ્યુકેશન કમ્પ્લીટ કરે છે. મિત્રો, તેના પછી તેને મોટી મોટી કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે જાય છે. આ દરમિયાન સુહાનીની મુલાકાત એક છોકરા સાથે થાય છે જેનું નામ સચિન છે. સચિન ખૂબ જ ભણેલો ગણેલો યુવાન છે અને તે ઘણા જોબ શોધી પણ રહ્યો હતો. તે ધીરે ધીરે કરીને આવી રીતે સમય પસાર થાય છે. સુહાની અને સચિનમાં ખાસી એવી સારી દોસ્તી થઈ જાય છે. બંને એકબીજાને પોતાનો નંબર પણ શેર કરે છે અને વાતોમાં તેમની જે દોસ્તી હતી તે પ્રેમમાં બદલાઈ જાય છે. અંતે બંને ખબર પડતી નથી કે ક્યારે તેમને પ્રેમ થઈ ગયો. હવે સુહાની એક બેંકમાં જોબ મળી જાય છે અને ત્યાં સચિનને પણ એક સોફ્ટવેર કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયરની જોબ મળી જાય છે. હવે તે બંને ધીરે ધીરે પોતાની લાઈફમાં સક્સેસ થઈ જાય છે. બંનેને જોબ મળી ચૂક્યો હતો. હવે સુહાની પોતાની માને સચિન વિશે જણાવે છે કે તે એક યુવકને પ્રેમ કરે છે. તે યુવક ઘણો સારો અને સારું એવું કમાય છે, તો તે તેમની સાથે લગ્ન કરવા માંગે છે. તો સુહાનીની મા કહે છે કે ઠીક છે, તે યુવકને ઘરે બોલાવ, તેની સાથે થોડી વાતો કરવી છે, પછી લગ્ન માટે વાત આગળ વધારશે. મિત્રો, પછી સચિન જે સુહાનીનો બોયફ્રેન્ડ છે તે સુહાનીના ઘરે આવે છે, માતાને મળવા આવે છે અને બંને વચ્ચે વાતચીત થાય છે અને સુહાનીની મા લગ્ન માટે હા કહી દે છે. હવે સુહાની અને સચિન બંને કોર્ટ મેરેજ કરી લે છે અને પછી મંદિરમાં જઈને લગ્ન ફેરા ફરી લે છે. લગ્ન પછી સુહાની હનીમૂન પ્લાનિંગ કરે છે અને બંને બહાર ટૂર પર ઓફ કન્ટ્રી જવાનું પ્લાન કરે છે. મિત્રો, સુહાની અને સચિન બંને થાઈલેન્ડ જવાનું નક્કી કરે છે અને થાઈલેન્ડની તે લોકો ટિકિટ બુકિંગ કરી લે છે. પણ તે લોકો પણ ટિકિટ બુક કરે છે, પણ સુહાની સચિન અને સુહાની માની પણ કરે છે. સુહાની ઘરમાં એકલી રહી જાત એટલે સુહાની પોતાની માને પણ સાથે લઈ જવાનો પ્લાન બનાવે છે. હવે ત્રણેય લોકો થાઈલેન્ડ જવા માટે નીકળી જાય છે. ત્યાં પહોંચીને સુહાની 2 રૂમ બુક કરે છે, એક પોતાની મા માટે અને બીજો તે બંને પતિ પત્ની માટે. ત્યાં ત્રણેય ખૂબ જ મોજ મસ્તી કરે છે, ફરે છે, ઘૂમે છે અને પછી તેઓ ત્યાં આનંદદાયક રજા માણીને ઇન્ડિયા પાછા ફરે છે. હવે ઇન્ડિયા પાછા ફર્યા પછી સુહાનીને મુંબઈમાં ચાલી જાય છે અને સુહાની પોતાના પતિ સાથે શિફ્ટ થઈ જાય છે, કેમ કે સચિન તેમનો પતિ પૂનામાં રહે છે. ઘણા દિવસો પસાર થઈ જાય છે. લગ્ન 1 મહિનો પસાર થઈ જાય છે. સુહાનીનો પૂનામાં જરાય પણ મન નથી લાગતું, કેમ કે તેની મા ત્યાં ઘરે એકલી હતી. સુહાની તેની માની યાદ ખૂબ જ સતાવતી હતી અને તે ટેન્શનમાં રહેતી હતી કે તેની મા ત્યાં એકલી કેવી રીતે રહેતી હશે. મિત્રો, ત્યારે સુહાની પોતાના પતિ સચિનને વાત કરે છે અને મન બનાવી લે છે કે તે પોતાની માને પણ પોતાની સાથે રાખે. પછી જ્યારે એક દિવસ સુહાની પોતાની માને કોલ કરે છે અને કોલ કરીને કહે છે કે મા, તમે પણ અહીંયા અમારી સાથે આવી જાઓ, ત્યાં એકલા શું કરશો અને અહીંયા અમને પણ પતિ પત્ની એકલા જ રહીએ છીએ, તમે અમારી સાથે રહો. સુહાની મા પહેલાં તો મનાઈ કરે છે અને કહે છે કે હું મારી દીકરીના ઘરે કેવી રીતે રહી શકું નહીં, દીકરા તો ત્યાં રહે અને હું અહીંયા મુંબઈ ઠીક છું, અહીંયા મને કોઈ પણ વસ્તુની કોઈ કમી નથી. પરંતુ સુહાની જીદ કરે છે તો દીકરીની જીદ આગળ તેની મા ઝૂકી જાય છે અને સુહાની મા સુહાની પાસે ચાલી જાય છે. હવે આવી રીતે સમય પસાર થઈ રહ્યો હતો એટલે સુહાની રોજ સવારે 8:30 વાગે બેંક માટે નીકળી જાય છે. પણ ત્યાં સચિનને વર્ક ફ્રોમ હોય છે, જે ઘર પર રહીને જ કામ કરે છે. ક્યારેક ક્યારેક તે ઓફિસે જતો હતો તો તે પોતાનું ઘણું ખરું કામ ઘર પર રહીને જ કરતો હતો.
તે ક્યારેય ઓફિસે જતો હતો, રાત્રે મોડે સુધી કામ કરતો હોવાથી સચિન સવારે મોડો ઉઠતો અને સચિન સૂતો જ રહેતો હતો. ત્યાં સુહાની ઓફિસ પર નીકળી જતી હતી. હવે સચિનનો નાસ્તો, જમવાનો, સાંજનો નાસ્તો તે બધું સાસુ જ બનાવી હતી. ઘરની સાફ સફાઈ પણ તેની સાસુ જ કરતી હતી. સચિનની સાસુ તેના સારી રીતે ખ્યાલ રાખતી હતી. સુહાની પોતાના પતિને સમય આપી શકતી ન હતી, કારણ કે સુહાની પણ નોકરી કરતી હતી. તે સવારે જતી હતી અને સીધી સાંજે આવતી હતી. સાંજે જ્યારે તે આવતી તો એટલી થાકેલી હતી કે રાતનું 10 જમવાનું જમીને તે સીધી બેડ પર સૂઈ જતી અને જાણે કે તેને બેભાન અવસ્થામાં હોય, કેમ કે આખો દિવસ કામ કરવાથી તે થાકી જતી હતી. આવી રીતે સુહાની પોતાના પતિને ટાઈમ આપી શકતી ન હતી. મિત્રો, ધીરે ધીરે લગભગ સુહાનીના લગ્નને 4 મહિના થઈ જાય છે. આ દરમિયાન સુહાનીની મા પોતાના જમાઈને ખૂબ જ નજીક આવી જાય છે. બંને વચ્ચે ઘણી વાતચીતો થતી હોય છે. બંનેની નજીકતા એવી રીતે વધી જાય છે કે બંને પ્રેમમાં પડી જાય છે અને આ પ્રેમ સંબંધ ક્યારે શારીરિક સંબંધમાં ફેરવાઈ જાય છે તે બંનેને ખબર જ પડતી નહીં. હવે રોજ જ્યારે સુહાની પોતાના ઘરેથી નોકરી પર જતી હતી ત્યારે ઘરમાં સુહાની મા અને તેનો જમાઈ સચિન આખો દિવસ રંગરેલિયા મનાવતા. સચિન તેની સાસુ સાથે પોતાની વાસના સંતુષ્ટ કરતો હતો અને બંને ઘરમાં એક પતિ પત્ની તરીકે રહેતા હતા. મિત્રો, સચિન હવે પોતાની પત્ની તરફ ખૂબ ઓછું ધ્યાન આપી રહ્યો હતો. તે પોતાની સાસુ પર વધુ પડતું ધ્યાન આપતો હતો. સુહાની સાથે હંમેશા ચીડચીડાઈને વાતો કરતો હતો અને પોતાની સાસુ સાથે એકદમ પ્રેમથી ભરી વાતો કરતો હતો. સુહાનીને ક્યારેક આ વાત ખટકતી હતી કે મારો પતિ મારાથી ચીડચીડાઈની વાત કરે છે અને તેની મા સાથે એકદમ નરમ દિલથી વાત કરે છે. આખરે વાત શું હશે? સુહાની પછી એમ વિચારતી હતી કે તેમની સાસુ છે અને મારી મા છે, એટલે એ મારી માની ઇજ્જત કરતો હશે અને આનાથી વધારે શું હોઈ શકે? એક દિવસ સચિન અને સુહાની વચ્ચે ખૂબ જ મોટો ઝઘડો થાય છે. સચિન ખૂબ જ ગુસ્સામાં રહે છે અને સુહાની કહે છે કે હું તમને એક દિવસ તલાક આપી દઈશ. આ વાત સાંભળીને સુહાની ટેન્શનમાં આવી જાય છે અને ડિપ્રેશનમાં ચાલી જાય છે. સુહાની મનમાં વિચારે છે કે આ એક નાનકડા ઝઘડાને લઈને સચિન આટલી મોટી વાત કઈ રીતે કરી શકે? સુહાની પણ પોતાની જીદમાં પડી રહે છે. પોતાના પતિ સાથે વાત કરતી નથી અને તેની પાસે પણ જતી નથી. હવે સચિન પોતાનો બધો સમય સામાન લઈને ઘરેથી નીકળી જાય છે અને બાજુની એક કોલોનીમાં એક રૂમ લઈ લે છે. ત્યારે રહેવા લાગે છે. મિત્રો, આવી રીતે લગભગ 1 મહિનો પસાર થઈ જાય છે. 1 મહિના પછી સચિન છૂટાછેડા પેપર સુહાનીના ઘર પર મોકલી દે છે. છૂટાછેડાના પેપર જોઈને સુહાની એકદમ શોકેટ થઈ જાય છે. સમજી શકતી નથી કે સુહાની તેની માને બોલાવીને છે, પરંતુ સુહાનીની મા બહાનું બનાવે છે કે દીકરા, મને અહીંયા થોડું કામ છે, હું થોડા દિવસ માટે અહીંયા રહીશ. અહીંયા મને કોઈ પણ વસ્તુની જરૂર નથી અને જો તને કોઈ પણ વસ્તુની જરૂર પડે તો અથવા મારી મદદની જરૂર પડે તો મને એક ફોન કરજે. હું ત્યાં તારી પાસે આવી જઈશ. તું ગભરાતી નહીં અને વધારે ટેન્શન લેતી નહીં. સુહાનીની મા આટલું કહીને તે સુહાની માની જાય છે અને સુહાની પુનામાં રહીને પોતાનો જોબ કરે છે. સુહાનીની મુંબઈમાં પોતાના ઘરમાં રહેવા લાગે છે અને મિત્રો, હવે સચિન પણ મુંબઈ શિફ્ટ થઈ જાય છે. સચિન પોતાની સાસુ સાથે રોજ મુલાકાત કરતો હોય છે. સચિન પોતાની સાસુ સાથે આખો દિવસ પસાર કરતો અને રંગરેલિયા મનાવતો. આ દરમિયાન સચિનની સાસુ પ્રેગ્નેન્ટ થઈ જાય છે. તેની સાસુ પ્રેગ્નેન્ટ થઈ જવાથી સચિન તેની સાથે લગ્ન કરી લે છે અને તેની સાથે તે ઘરમાં જ રહે છે. તેમને એક દીકરીનો જન્મ થાય છે અને દીકરી લગભગ 3 મહિનાની થઈ જાય છે. તો 3 મહિના પછી એક દિવસ અચાનક સુહાની તેના ઘરે આવે છે અને ઘરે આવીને બેલ વગાડે તો દરવાજો સચિન ખોલે છે. દરવાજા ઉપર સચિનને જોઈને સુહાની એકદમ શોકેટ થઈ જાય છે અને મનમાં વિચારે છે કે જે માણસ સાથે મારો તલાક થઈ ચૂક્યો છે તે આખરે મારા ઘરમાં શું કરી રહ્યો છે? હવે સુહાની અંદર જાય છે અને અંદર જઈને જોઈએ છે તો તેની માના ખોળામાં એક બાળક છે. તેની મા સોફા પર બેઠી હતી અને ગોદમાં એક બાળક હોય છે. એ સુહાનીની મા સુહાનીને જોઈને એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે અને હવે તે સુહાનીને શું કહે છે? આ કોનું બાળક છે? તેને કંઈ સમજાવવામાં આવ્યું નહીં હતું. મિત્રો, પછી સુહાની પોતાની માને પૂછે છે કે મા, તમારા ખોળામાં બાળક છે તે કોનું છે? સુહાની મા કંઈ સમજાવવા આવી રહ્યું નહીં. તે હવે સુહાનીને શું જવાબ આપે? એ ખૂબ જ ગભરાઈને કહે છે કે આ અમારું બાળક છે અને સચિને લગ્ન કરી લીધા છે. મિત્રો, જ્યારે સુહાનીની આ વાત સાંભળે છે તો તેના પગ નીચેથી જમીન સરકી જાય છે. હવે સુહાની પહેલા દિવસો યાદ આવે છે કે જ્યારે તેનો પતિ તેની માને ખૂબ ઘણો ખ્યાલ કેમ રાખતો હતો, તેની માની કેટલી બધી પરવા કેમ કરતો હતો.
આખરે તેનો પતિ તેની માની સાથે આટલો બધો લગાવ કેમ થઈ ગયો હતો. સ્વામી તે બધા દિવસો યાદ કરે છે અને તેની માતાને ખૂબ જ ખરી ખોટી સંભળાવે છે અને કહે છે કે માં, તને શરમ આવવી જોઈએ. આજે મારો તલાક થયો છે ફક્ત અને ફક્ત તારા કારણે જ થયું છે. તમને સમજાતું નથી કે આ તમારો જમાઈ હતો અને તમે તમારા જમાઈ સાથે લગ્ન કર્યા છે. જો તમારે લગ્ન કરવા હતા તો આ દુનિયામાં ઘણા બધા પુરુષો છે. તમે કોઈ પણ સાથે લગ્ન કરી શકતા હતા, પણ તમે મારા જ પતિને મારી પાસેથી કેમ છીનવી લીધો અને મારું ઘર કેમ બરબાદ કર્યું? મિત્રો, સુહાની તેની માને ખૂબ જ ખરી ખોટી સંભળાવે છે અને તે ત્યાર પછી ત્યારે ઘરથી નીકળી જાય છે અને ફરી પાછી ક્યારેય પણ તે ઘરે આવતી નથી. આજકાલ સમાજમાં કેટલીક એવી પણ મા પણ છે જે પોતાની દીકરીનું ઘર ઉજાળી નાખે છે અને પોતાનું ઘર વસાવી લે છે. ધન્યવાદ મિત્રો.